યુક્લિડે એલિમેન્ટ્સના પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપી. તેથી પ્રશ્ન પૂછાય, યુક્લિડે એલિમેન્ટ્સના પહેલા પ્રકરણમાં એટલે કે પહેલા પુસ્તકમાં કેટલી વ્યાખ્યાઓ જણાવી? યુક્લિડે એલિમેન્ટ્સના પહેલા પ્રકરણમાં કેટલી વ્યાખ્યાઓ જણાવી? તો જવાબ લખવાનો 23 વ્યાખ્યાઓ જણાવી, જેમાંની કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ છે. જેમાંની કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ છે. નંબર 1, બિંદુને કોઈ ભાગ નથી. હા, બિંદુ એટલે ટપકું, એના કોઈ ભાગ પાડી શકાતા નથી. નંબર 1, બિંદુને કોઈ ભાગ નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. સાચી વાત, કારણ કે રેખામાં ખાલી લીટી જ આવે, એને પહોળી કરવામાં નથી આવતી. લીટી ખાલી લંબાવી શકાય, ડાબી બાજુ જમણી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ, એને પહોળાઈ તો હોતી જ નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. યુક્લિડ જે હતા ને, યુક્લિડ એ રેખાખંડને જ રેખા કહેતા. યુક્લિડ એ રેખાખંડને જ રેખા કહેતા, જે રેખાખંડમાં અંતમાં બે અંત્યબિંદુઓ હોય છે. યુક્લિડ એ રેખાખંડને જ રેખા કહેતા અથવા તો શાંત રેખા કહેતા. શાંત રેખા એટલા માટે કે અમુક દૂર સુધી જઈને એનો અંત આવી જાય. અમુક દૂર સુધી જઈને એનો અંત આવી જાય. રેખાખંડ ને યુક્લિડ રેખા કે શાંત રેખા કહેતા, કારણ કે એને અંત્યબિંદુઓ હોય છે એવું તેઓ માનતા. બાકી એકચ્યુઅલી આપણે રેખા આ રીતે શીખીએ, બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય. બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય એને રેખા કહેવાય, પરંતુ યુક્લિડ રેખાખંડને શાંત રેખા કહેતા. એવી એક વાત છે. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. આપણે એકચ્યુઅલી એવું શીખેલા છીએ કે રેખાખંડના અંતમાં બિંદુઓ હોય છે. રેખા તો અનંત સુધી લંબાવી શકાય, પરંતુ યુક્લિડ એ રેખાખંડને જ રેખા કહેતા. 3 વાત: બિંદુને કોઈ ભાગ નથી, બિંદુના કોઈ ટુકડા પાડી શકાતા નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખામાં માત્ર લંબાઈ 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 જ હોય છે અને પહોળાઈ હોતી નથી. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. રેખાના અંતમાં બિંદુ ના, આપણે તો એવું સાંભળેલું છે કે રેખા તો બે બાજુ અનંત સુધી લંબાયેલી હોય છે, પરંતુ યુક્લિડ રેખાખંડને જ રેખા કહેતા હતા. એ રેખાખંડના અંતમાં હંમેશા બિંદુઓ હોય છે. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલ હોય તેવી રેખા એક સીધી રેખા છે. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલ હોય તેવી રેખા એક સીધી રેખા છે. આનો કહેવાનો ભાવાર્થ આમ છે કે બધા જ બિંદુઓ એક સીધી રેખામાં આવેલા હોય તો તે એક રેખાનું નિર્માણ કરે છે. રેખા પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે, આવો કહેવાનો ભાવાર્થ છે. નંબર 5, પૃષ્ઠ એટલે કે સપાટી. દાખલા તરીકે ટેબલની ઉપરની સપાટી, ટાઇલ્સની ઉપરની સપાટી, પુસ્તકની ઉપરની સપાટી, આવું કંઈક. ને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. હા, અમે જાણીએ છીએ કે ટેબલની ઉપરની સપાટીને લંબાઈ અને પહોળાઈ 2 પરિમાણ હોય છે. પૃષ્ઠની ધાર એ રેખાઓ હોય છે. પૃષ્ઠ એટલે જ સપાટી. પૃષ્ઠ એટલે જ સપાટી. આ પૃષ્ઠ એટલે કે સપાટીની ધાર, ધાર એટલે કે આધાર, આધાર, આધાર અને આધાર, ડાબી જમણી ઉપર અને નીચે, એ રેખા છે. તમે કહેશો કે આ તો રેખાખંડ છે. ના, યુક્લિડ રેખાખંડને જ શાંત રેખા કહેતા હતા. આમ સપાટીની ધાર એ શું છે? રેખા છે. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય
તેવી સપાટી એ સમતલ છે. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. કહેવાનો ભાવાર્થ કે આવું કોઈ ટેબલ સમતલ હોય એની ઉપર જ બીજી કોઈ રેખાઓ આ પ્રમાણે આવેલી હોય એ જ જગ્યાએ, નહીં વધારે ઊંચી કે નહીં નીચી, એના પર જ, તો આ સમગ્ર રીતને સમતલ તરીકે ચર્ચા કરવામાં આવે છે. સપાટી તો છે જ અને રેખા પણ એના પર જ આવેલી છે, તો એને સમતલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો યુક્લિડે પોતાના એલિમેન્ટ્સના પહેલા પ્રકરણમાં કેટલી વ્યાખ્યાઓ જણાવી છે? યુક્લિડે એલિમેન્ટ્સના પહેલા પુસ્તકમાં કુલ 23 વ્યાખ્યાઓ જણાવી છે, જેમાંની 7નો અહીંયા ઉલ્લેખ છે. નંબર 1, બિંદુને કોઈ ભાગ નથી, કારણ કે એ ખાલી ટપકું છે. રેખા ને પહોળાઈ નથી, ખાલી લંબાઈ જ છે, લંબાઈ જ છે. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. તમને એમ થાય કે રેખા તો અનંત સુધી લંબાયેલી હોય, પણ ના, યુક્લિડ રેખાખંડને જ શાંત રેખા કહેતા હતા. એના બંને બાજુ અંતે બિંદુઓ હોય છે. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રહેલ હોય તેવી રેખા એક સીધી રેખા છે. એટલે કે રેખા પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે એવો પણ અર્થ થાય છે. પૃષ્ઠ કે સપાટી, પૃષ્ઠ એટલે જ સપાટી ને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. દાખલા તરીકે હું હમણાં પેપર પર ભણાવું છું તો એને પહોળાઈ અને લંબાઈ 2 વસ્તુ હોય છે. પૃષ્ઠની ધાર એટલે કે કિનારી, ધાર એટલે કે કિનારી એ રેખાઓ હોય છે, એટલે કે રેખાખંડ હોય છે. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટીને સમતલ કહે છે. સપાટી તો છે જ, રેખાઓ પણ એની ઉપર જ આવેલી હોય, નહીં ઊંચી કે નહીં નીચી, એના પર જ હોય, તો એને સમગ્ર રીતે સમતલ તરીકે ઓળખવામાં આવે છે.